તીર્થંકરો મુખ કમલથી વહે સરસ્વતી ગણધરધણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપી દુઃખ પાપને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી જીનવાણી મૈયા તુજ કૃપાથી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની મહાપુરુષોએ જગતના સર્વજીવોના આત્મકલ્યાણ અર્થે આગમો પ્રરૂપ્યા. આગમોમાં એક છે સંવાયામ સૂત્ર. 32 આગમોમાં એક આગમનું નામ છે સંવાયામ સૂત્ર. એમાં ક્રમથી સર્વ સંખ્યાઓના કથન કરેલા છે. એમાં એક સૂત્ર એવું આવે છે કે અષાઢી પૂનમથી 50મા દિવસે સંવત્સરી મહાપર્વ આવે અને 70મા સંવાયામાં કહ્યું. આ 50મા સંવાયાની વાત હતી. 50મા દિવસે સંવત્સરી આવે અને 70મા સંવાયમાં શું કહ્યું કે કાર્તકી પૂનમને હજુ 70 દિવસની વાર હોય ત્યારે સંવત્સરી મહાપર્વ. વાત તો બરાબર જ છે, એ જ વાત છે. પરંતુ આ વાત ક્યારે કામ લાગી? જ્યારે ચાતુર્માસમાં અધિક માસ ચાલતો હોય ત્યારે 50 ને બદલે 80 દિવસ પછી પણ સંવત્સરી આવે. ગયા વખતે શું હતું, એના પહેલાના વર્ષે અમે જ્યારે દાહણુપર વાડીમાં હતા 23ની સાલમાં, તો
અધિક માસ વચ્ચે આવી ગયો અને 80મા દિવસે સંવત્સરી આવી, ત્યારે આચાર્યોની કોઈ પરંપરાઓમાં અદલ બદલ થઈ જાય. કોઈ પેલા પર્યુષણ મનાવે ને કોઈ પછી મનાવે, એ તો પછીની વાત છે. પણ સિદ્ધાંત શું કહે છે? જનરલી નિયમ શું છે કે 50મા દિવસે સંવત્સરી આવે અને 70 દિવસ બાકી હોય. આને આપણે આચાર્યોએ આગમોએ પાડેલા બે વિભાગ સમજીએ તો પણ કંઈ વાંધો નથી. ચાતુર્માસના બે વિભાગો થઈ ગયા. એને આપણે આપણી ભાષામાં એક ચાતુર્માસનો પૂર્વાર્ધ કહીએ તો બીજો ચાતુર્માસનો ઉત્તરાર્ધ કહીએ. ચાતુર્માસના પૂર્વાર્ધમાં લોકોમાં ઉલ્લાસ, ઉમંગ, ઉમળકાઓ વધારે હોય અને ઉત્તરાર્ધમાં થોડી શુષ્કતા આવી જાય. અને એ તો દેખીતો ક્રમ છે. કોઈ પણ વ્યક્તિની ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો પણ, મારી તમારી બધાની વાત છે, ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો પણ જીવનના પૂર્વાર્ધમાં જેટલો થનગનાટ હોય એટલો ઉત્તરાર્ધમાં હોય ખરો? નહીં હોય. આપણે બધા અત્યારે બેઠેલા કેવા છીએ? બહુધા ઉત્તરાર્ધમાં પહોંચી ગયા છીએ. આજે આપણે ચાતુર્માસના પણ પૂર્વાર્ધથી ઉત્તરાર્ધ તરફ પ્રયાણ કરીએ છીએ. કઈ તરફ? ચાતુર્માસનો પણ ઉત્તરાર્ધ છે. અને આ તો ભગવાન કથિત વાતો છે, સમયાંગ સૂત્રની વાતો છે. એટલે આપણે બધા અત્યારથી આજથી ચાતુર્માસના ઉત્તરાર્ધમાં પ્રવેશી ચૂક્યા છીએ. 2 દિવસ પહેલા જોઈએ તો 3 દિવસ પહેલા તો આ ઉપાશ્રયમાં લોકો ઘણા હતા અને હોય એ પણ સ્વાભાવિક જ છે. મહાપર્વના દિવસો આવે અને જો જૈનોમાં થનગનાટ ના થાય તો એ મહાપર્વ આવ્યા ન આવ્યા અથવા પોતે જૈન બન્યા કે ના બન્યા શું ફરક પડી? એટલે સંવત્સરી મહાપર્વ સુધી તો બધાએ ખૂબ હોશથી, મનના ભાવોથી, તનને તપમાં લગાડીને, કાયાને ધર્મસ્થાનક સુધી જવામાં લગાડીને અને કાનને ધર્મ શ્રવણમાં લગાડી દીધા. હવે શું કરશું? ક્યાં આવી ગયા છીએ? હવે તો ચાતુર્માસના ઉત્તરાર્ધમાં આવી ગયા છીએ. અને વળી તમે કહેશો કે હમણાં જ તમે કહ્યું થનગનાટ ઓછો થઈ જાય, ઉમળકા અને ઉલ્લાસમાં ફરક પડી જાય. અને એટલે જ આપણા પૂર્વાચાર્યોએ, આજે અષ્ટમી છે, આજની આઠમને કેવી આઠમ કહી? આઠમ એ તો કાળનો એક પ્રદેશ છે. કાળના વિભાજનો છે, એકમ, દ્વિ, ત્રિ. એમાં પણ વળી આ આઠમને લોકો શું કહે? કેવી આઠમ? દુબળી આઠમ. કેમ દુબળી થઈ ગઈ? આજની આઠમને જ દુબળી આઠમ કેમ કહેવાય? આજની આઠમને દુબળી એટલા માટે કહેવાય
કે જેમણે જેમણે તપ કર્યા હશે, માસ ખમણ કર્યા હશે, 16 ઉપવાસ કર્યા હશે, 11 ઉપવાસ કર્યા હશે અને 28 નવાય કે છકાઈ કરી હશે, એમના શરીર શું થઈ ગયા હોય? દુબળા પડી ગયા હોય. અને આત્માની દ્રષ્ટિએ જોઈએ તો જેમણે ક્ષમાપના ભાવથી કરી હશે, કેવી રીતે? ભાવથી ક્ષમાપના કરી હશે, માત્ર વ્યવહાર માટે નહીં. વ્યવહાર પણ છે. સર્વ સાંસારિક જનોને વ્યવહાર તો કરવા જ પડે છે અને વ્યવહાર માટે પણ એકબીજાને ખમાવતા હોય. ન ખમાવે તો મનમાં એમ થાય કે જો સામે મળ્યા પણ હાથ જોડીને મિચ્છામી દુક્કડમ પણ ના કહ્યું. પણ જેમણે માત્ર વ્યવહાર નહીં, ભાવથી ક્ષમાપના કરી હશે, જ્ઞાનીઓ કહે છે એના કસાયો પણ દુબળા પડી ગયા હશે. શું થયું? કયા કસાયો? ક્રોધ, માન, માયા, લોભ. દાન દઈને લોભ ઓછો કર્યો હોય, તપ કરીને પોતાની આહાર સંજ્ઞાને ઓછી કરી હોય, ક્ષમાપના કરીને ક્રોધને ઓછો કર્યો હોય, નમ્ર ભાવ રાખીને પોતાના માન કસાયને દૂર કર્યો હોય, કસાયો પણ કેવા થઈ ગયા? આપણે પોતે કબૂલ કરીએ, આપણા હૈયે હાથ મૂકીને કે આપણામાં શું પરિવર્તન આવ્યું? પર્યુષણ આવ્યા, મનાવ્યા અને ગયા પણ ખરા. આપણા આત્મામાં કંઈક ફેરફાર થયો કે ના થયો? કોણે ચેક કરવાનું છે? બીજાએ નહીં. મારું તમારે નહીં, તમારું મારે નહીં, પણ કોને કોનું ચેક કરવાનું? પોતે જ વિચારવાનું. કેવા મહાપર્વના દિવસો આવ્યા, મારાથી તપ ન થયું, આવો ખેદ કરી શકાય. મારાથી નિયમિત પ્રતિક્રમણ ના થયા, મેં મારા દુશ્મનને બરાબર ભાવથી ખમાવ્યા નહીં, આવો અફસોસ હજી પણ કરવો પડે. ક્યારે કરવો પડે? આપણે આજે જ્યારે પર્યુષણ પછીના દિવસોમાં ઉત્તરાર્ધમાં પ્રવેશી ચૂક્યા છીએ, ત્યારે જ્ઞાનીઓ આપણને 2-3 સરસ વાતો કહે છે કે પર્યુષણ મહાપર્વમાં, સંવત્સરી મહાપર્વમાં લોકોએ 3 કર્તવ્યોનું પાલન કર્યું. કયા કયા? આલોચના, પ્રતિક્રમણ અને ક્ષમાપના. તમે બધાએ કર્યું. આ 3 કર્તવ્યોનું પાલન કર્યા પછી શું કરવાનું? પછી પણ કંઈક હોવું તો જોઈએ. 3 કર્તવ્યોનું પાલન કર્યા પછી શું કરવું પડે? એક સરસ મજાની વાત પંચસૂત્રમાં બતાવી છે. અકરણ નિયમ. કયો નિયમ? અકરણ નિયમ. એટલે અકરણ એટલે નહીં કરવું. તમે કેટલીક વાતો પર્યુષણ દરમિયાન સાંભળી અને સાંભળ્યા પછી તમને પણ એમ થયું હોય કે ખરેખર આવું આપણે કરવું ના જોઈએ, એવું પણ થયું હોય. જુઓ, આ તો હૃદયની કુણાશ પર આધાર છે. જેનું હૃદયની ભૂમિકા કુણી હોય, નરમ હોય, એ જે શબ્દોને સાંભળે એ શબ્દોને સ્વીકારતા જાય અને મનમાં નક્કી કરતા જાય કે હવે મારે આવું.
નથી કરવું. પણ જો એ માત્ર સાંભળી જ લઈએ અને એ જીવનમાં ન આવે તો પર્યુષણ કેવા જાય, સફળ કે નિષ્ફળ. અહીં તો જ્ઞાની પંચસૂત્રના આધારે કહે છે કે 3 કર્તવ્યો બજાવ્યા પછી, કયા કયા? આલોચના, પ્રતિક્રમણ, ક્ષમાપના કર્યા પછી આત્માએ શું કરવું? હા, તો એમના માટે એકમાત્ર નાનો શબ્દ અકરણ નિયમ. અકરણ એટલે તો નહીં કરવું, પણ એવો નિયમ ગ્રહણ કરવાનો. જો નિયમ એટલે આપણા જૈન પરિભાષામાં એમને પચખાણ કહેવાય. તો આ 3 કર્તવ્યો કરતા પણ વધારે વિશેષતા શાની છે? અકરણ નિયમની. મનમાં નક્કી કરી લો કે એકવાર આપણા કાને પડ્યું છે આ કરવાથી દોષ લાગે, પાપ લાગે, હવે મારે એ પાપ ફરીને કરવા નથી. અકરણ નિયમ. આ પંચસૂત્ર બતાવે છે કે 3 કર્તવ્યો તો આપણે બજાવી લીધા, મહાપર્વને સરસ રીતે મનાવી લીધા, આપણને આત્મસંતોષ થઈ ગયો. સાનો? આ વખતના પર્યુષણ બહુ સરસ ગયા. શું બોલીએ આપણે? પરંતુ જ્યારે આત્માને પૂછીએ ત્યારે ખબર પડે કે એ પર્યુષણ સારા કોના કારણે હોઈ શકે? અકરણ નિયમના કારણે. વ્યક્તિ પોતે જ વિચારે. શું વિચારે? કે હવેથી મારે આ પ્રમાણે કરવું નથી. અને એમના માટે કલ્પસૂત્રમાં પણ પ્રાર્થના લખી છે. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, હવે મેં કંઈ જાણ્યું છે, નકારાત્મક કે હકારાત્મક, કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય, એ બધું મારા જીવનમાં આવે. હું નિયમનમાં આવી જાઉં, મારામાં નિયમો આવી જાય. તો આજે ઉત્તરાર્ધની શરૂઆત કરતા પહેલા, ઉત્તરાર્ધનો પણ આજે પ્રારંભ જ થાય છે. પ્રારંભમાં શું કરવાનું છે? અકરણ નિયમ. બીજું, આપણે ખામેમી શબ્દ વાપરીએ, મિચ્છામી શબ્દ વાપરીએ અને વંદામી શબ્દ વાપરીએ. ખામેમી એ સર્વ જીવો પ્રત્યે છે. કોના પ્રત્યે છે? કોને ખમાવાના? જગતના સર્વ જીવોને ખમાવાના. ખામેમી એટલે હું ખમાવું છું. કોને? જગતના સર્વ જીવોને. મિચ્છામી એટલે શું? દુક્કડમ એટલે તો દુષ્કૃત, ખરાબ કાર્યો. પણ તમે બોલો છો મિચ્છામી દુક્કડમ. મિચ્છામી એટલે શું? મિથ્યા થાઓ. બોલવાથી મિથ્યા થઈ જશે ખરા? આપણે બોલી લઈએ મિચ્છામી દુક્કડમ, મિથ્યા મે દુષ્કૃતમ. એનો અર્થ આ જ છે કે મારા દુષ્કૃત મિથ્યા થાઓ, એવો અર્થ આપણે કરીએ છીએ. સાચો છે કે ખોટો છે? મારા દુષ્કૃત, મારા પાપો, મારા અવગુણો, મારા અધર્મો બધા કેવા થઈ જાઓ? થઈ જાય ને? મિચ્છામી દુક્કડમ બોલી લીધું, નહીં થાય તો શું કરવાનું?
જ્ઞાની તો ત્યાં સુધી કહે કે એ અર્થને હજુ તમે બરાબર પામ્યા નથી. મેં એટલે મારા, દુષ્કૃતમ એટલે પાપો ખરેખર મિથ્યા છે. કેવા છે? સાચા નથી. અર્થ શું કરવાનો છે? આપણી સમજમાં, આપણી બુદ્ધિમત્તામાં એ વાત આવવી જોઈએ કે મેં કર્યું છે તે બરાબર થયું નથી. એ છે મિચ્છામી દુક્કડમનો અર્થ. શું છે મિચ્છામી દુક્કડમનો અર્થ? શું છે કે મેં જે કર્યું છે એ બરાબર નથી. આજ સુધીમાં મેં મારા કોઈ પણ કાર્યો દ્વારા જે પણ કર્યું એ કેવું થયું છે? સાચું કે સારું થયું નથી. એવું અંતઃકરણથી કબૂલ ક્યારે કરવાનું? જ્યારે મિચ્છામી દુક્કડમ બોલતા હોઈએ ત્યારે. પણ એકદમ પ્રચલિત એવો અર્થ થઈ ગયો છે આખા સમાજના માઇન્ડમાં કે મિચ્છામી દુક્કડમ બોલીએ અને આપણા દુષ્કૃત મિથ્યા થઈ જાય. બિપિનભાઈ, થાય કે ના થાય? આપણે સમજવાનું છે કે મેં કર્યું છે, મારું દુષ્કૃત છે એ ખરેખર મિથ્યા છે. કેવું છે? સાચું નથી, ખોટું જ છે. અને એવું જો એકવાર સમજાઈ જાય તો અકરણ નિયમ આવે કે ના આવે? હવે નથી કરવું એવું સમજાય કે ના સમજાય? પણ પોતાને તો પેલા એ વાત ખોટી લાગવી જોઈએ. હું કરું છું તે બરાબર નથી એવું સમજાય તો વ્યક્તિ છોડી શકે. ખમાવ્યા પછીની પણ કેટલી જવાબદારીઓ હોય છે. શેની? આપણે ખમાવી લીધું એનો અર્થ એ ન થયો કે આપણે તો ઉજળા દૂધ જેવા થઈ ગયા કે નહીં? દૂધ કેવું હોય? ઉજળું હોય. અને કોઈ માને કે મેં ખમાવી લીધું ને? ખબર છે, ખમીયવમ અને ખામીયવમ બે શબ્દો છે. ખમાવું છું અને ખમું છું. હું ખમું છું એટલે કદાચ બીજાની ભૂલ હોય તો પણ હું ખમી લઉં, અને મારી ભૂલ હોય તો હું એમની પાસે ક્ષમા માંગી લઉં. તો આ બે શબ્દોના રહસ્ય છે, ખમીયવમ અને ખામીયવમ. આ બે રહસ્યોને જે પામી જાય, પોતે ભૂલ બદલ, પોતાની ભૂલ બદલ બીજાને પાસે માફી માંગી લે, અને બીજાની અગર ભૂલ હોય તો પોતે એ ભૂલને પણ ખમી લે, ત્યારે આ ઉત્તરાર્ધમાં આપણો પ્રવેશ બરાબર કહેવાય. પૂર્વાર્ધમાં તો ખૂબ આનંદથી પર્યુષણ મનાવી લીધા, પરંતુ આ ઉત્તરાર્ધ પણ એનાથી કમ નથી. ખમાવી લીધા પછી શું કરવાનું? એના માટે પણ ભગવાને કંઈ બાકી રાખ્યું નથી. કલ્પસૂત્રમાં કહ્યું છે, સુમયિં સંપુચ્છણા બહુલેણ હોયવં. આ કલ્પસૂત્રની વાત છે. ખમાવ્યા પછી સાધકે શું કરવું? તમે કહેશો ખમાવી લીધું, હિસાબ પૂરો થઈ ગયો, ચોપડા ક્લિયર કરી લીધા, હવે અમારે કોઈ પણ જીવો સાથે વેરભાવ નથી, એમ કોણ માને છે? કોણ માને? બીજાની નજરમાં કદાચ હજુ પણ આપણે શત્રુ હોઈ શકીએ, ના હોઈએ? તો જ્ઞાની કહે છે કલ્પસૂત્રનું આ
નાનકડું ચિત્ર યાદ રાખવા જેવું પણ છે અને યાદ રાખીને આપણા જીવનમાં અવધારવા જેવું પણ છે કે મહાપર્વના દિવસો આવ્યા, સૌને ભાવથી ધર્મ ધ્યાન કરતા જોયા, મેં પણ કર્યું અને અંતમાં લાસ્ટ દિવસે અમે 3 કર્તવ્યો બજાવી, જીવોને ખમાવી પણ લીધા અને મેં ક્ષમા માંગી પણ લીધી. પણ કલ્પસૂત્ર બતાવે છે સુમયિં સંપુચ્છણા બહુલેણ હોયવં. બહુ મસ્ત મજાનું એકદમ વિચારવા યોગ્ય, વાગોળવા જેવું આ સૂત્ર છે. મારા તમારા આત્માએ આત્મસંતોષ માની લઈને ધર્મ ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચી ગયા હોઈએ એવો અનુભવ કરી લીધો. પણ શું કરવાનું છે? કલ્પસૂત્ર કહે છે કે માત્ર ખમાવીને અટકી ના જતા. શું કરવાનું? ખમાવીને માત્ર અટકી ન જતા. સુમયિં સંપુચ્છણા. સુમયિં એટલે સારી મતિથી, તમારી શુદ્ધ બુદ્ધિથી વારંવાર સંપુચ્છણા, સામી વ્યક્તિને પૂછો. બહુલેણ હોયવં એટલે વારંવાર પૂછો કે તમારી મતિ પણ સુબુદ્ધિ છે, સુમતિ છે, અથવા તો આપણી વ્યવહારની ભાષામાં કહીએ તો તમે કુશળ છો. તમે શું પૂછો? ફોન કરો ત્યારે શું કરું? જય જિનેન્દ્ર. પાક્કું કરી લે, જય જિનેન્દ્ર એકવાર મારા માટે તમારા માટે બોલાવાનું જ છે. ક્યારે? અને એનો ટોન જુદો હોય છે. શું હોય છે? જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર એમ બોલતા લોકો જાય છે. પણ માત્ર જય જિનેન્દ્ર કહીને પણ ના અટકી જાઓ. શું કરવાનું છે? સામાના ક્ષેમ કુશળ તો પૂછો. હા, એમ તો અમે હાય હલ્લો કરવામાં બહુ જ કુશળ છીએ, વાતો તો મજાની કરીએ છીએ, પણ એ પણ પ્રસંગોપાત. ક્યારે કરીએ? પ્રસંગોપાત. 15 દિવસ થઈ ગયા છે, લાવો એક ફોન કરી લઈએ. એટલે એમ ન થાય કે અમુક વ્યક્તિનો તો ફોન આવતો જ નથી. આવા વ્યવહાર આખી જિંદગી ના કરાય. આપણે જેમ ચાતુર્માસના ઉત્તરાર્ધમાં પ્રવેશી ચૂક્યા છીએ, એમ આપણા આયુષ્યના ઉત્તરાર્ધમાં પણ પહોંચી ગયા છીએ. 50 ઉપરના જેટલા હોય એ બધા ક્યાં છે હવે? ઉત્તરાર્ધમાં છે. તો મારે તો એ કહેવું છે, સુમયિં સંપુચ્છણા બહુલેણ હોયવં. કલ્પસૂત્ર કહે છે, ક્યારેક નિરાતે વાંચો તો ખ્યાલ આવે. કલ્પસૂત્ર કહે છે કે સામાની સાથેના તમારા સંબંધો હવે કેવા છે એ ક્યારે ખબર પડે? માત્ર ખમાવી લો ત્યારે નહીં, માત્ર સંવત્સરી મનાવો ત્યારે નહીં, પછીનો કેટલો સમય બાકી છે, આવતી સંવત્સરી આવે ત્યાં સુધીનો, અને એનું નામ જ સંવત્સરી છે. એટલે શું? સંવત્સરી એ અર્થ આપણે જોઈ ગયા છીએ, પણ સંવત્સર એટલે વર્ષ. સંવત્સર શબ્દનો અર્થ શું છે? એક વર્ષ. ફરી પાછો આ અવસર ક્યારે આવશે?
ક્યારે આવશે? વર્ષે 1 વર્ષે આવશે. અને 1 વર્ષ પછી તો મને મારી ખબર નથી, તમને તમારી ખબર નથી છે. કદાચ કાયા બરાબર હશે, મગજ બરાબર નહીં હોય. કદાચ મગજ બરાબર હશે તો કાયા બરાબર નહીં હોય. કદાચ એ બંને બરાબર હશે તો આપણા ભાવ બરાબર નહીં હોય. વર્ષ પછીનું કોને ખબર છે? તો આપણે એ વિચારવાનું છે કે મેં ખમાવી તો લીધું, સંવત્સરી મનાવી તો લીધી, પણ હવે શું કરવાનું છે? કલ્પસૂત્ર આપણી સામે લાલ બત્તી ધરીને કહે છે કે જેને જેને ખમાવ્યું હોય એ બધા પ્રત્યે તારી ફરજ થઈ પડે કે એ હવે તારા મિત્ર બની ગયા, તારા આત્મીય બની ગયા. અને તમારા આત્મીય વ્યક્તિ પ્રત્યે જેવો ભાવ રાખો એવો જ ભાવ કોના પ્રત્યે રાખવાનો છે? જગતના સર્વ જીવો સાથે. તો સૌની સુખ સાતા, સૌની શાંતિ, સૌનો આનંદ જળવાય છે કે નહીં એ જાણવા માટે શું કરવાનું? જ્યારે મળે ત્યારે, અથવા તો તમે જ્યારે ફોનથી મળતા હો ત્યારે શું કરવાનું? પહેલા એમના ખબર અંતર પૂછી, સુખ સાતા પૂછવાની. અને આના કારણે શું થાય કે સંબંધો વધારે ગાઢ બને. શું થાય? સંબંધો વધારવાના હોય કે ઘટાડવાના હોય? ઘટાડવાના. કોણ કહે છે? તમે કહો છો? હા, સંબંધો ઘટાડવાના કઈ દ્રષ્ટિએ અને વધારવાના કઈ દ્રષ્ટિએ? જ્યાં જ્યાં શબ્દભેદ આવે ત્યાં અર્થભેદ હોય છે. અમારા ગુરુદેવ કહેતા કે શબ્દ ભેદે અર્થ ભેદા. એક છે ઘટાડવાની વાત તો બીજી છે વધારવાની વાત. આપણા ભગવાન મહાવીર સ્વામીએ સંબંધો ઘટાડ્યા હતા કે સંબંધોને વધાર્યા હતા? ઘટાડ્યા હતા. હજુ તમે તો તમારા જ મતમાં છો. સંબંધોને વિકસિત કર્યા હતા. શું કર્યું હતું? આજથી યાદ રાખજો, તમારું સમીકરણ જરા બદલાવી નાખજો. ભગવાને ભૌતિક સંબંધોને ઘટાડ્યા હતા તો આધ્યાત્મિક સંબંધોને વધાર્યા હતા. બરાબર છે? આપણે શું કરવાનું? એકત્વ ભાવના ખરી પણ એની અંદર હા, ભગવાનને પણ એકત્વ એક જ નહીં, 12 ભાવનાઓ સાકાર થયેલી હતી. કેટલી? 1 2 નહીં, 12 ભાવનાઓ. અને ઉપરાંતમાં મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ એ 4 ભાવનાઓ. 16 ભાવનાઓ જેમના જીવનમાં સાક્ષાત્કાર થયો હતો, સાકાર બની હતી. આપણે એ જ રસ્તે ચાલવાનું છે. પણ ભગવાને શું કર્યું હતું? સંબંધોને હવે કહો ઘટાડ્યા હતા કે વધાર્યા? ભૌતિક સંબંધો એટલે એમાં મોહ ભાવ આવી જ ગયો. ભૌતિક સંબંધો કયા છે? એટલે આ ભૌતિક શરીર સાથેના જેટલા સંબંધો હોય, પછી માતા પિતા હોય કે બાળકો હોય કે જે પણ હોય, એ બધા તમારા ભૌતિક સંબંધો છે. અને આત્મા સાથેના સંબંધો કેવા છે? આધ્યાત્મિક સંબંધો. અને ભગવાન મહાવીર સ્વામીએ મને અને તમને કયો માર્ગ બતાવ્યો છે? ભૌતિકતાને ઘટાડો અને આધ્યાત્મિકતાને વધારો. શું કરવાનું? કયો માર્ગ બતાવ્યો?
આપણે અહીં બધા શા માટે આવીએ છીએ? કંઈક આત્માથી નજીક આવીએ, કંઈક આત્મ સાક્ષાત્કાર થાય, કંઈક આત્માના ગુણો પ્રગટે, એના માટે તો આપણે આવીએ છીએ. હા, આપણી વાત ચાલી રહી છે સંબંધો આપણા ગાઢ બનાવવા છે. કોની સાથે? હે, આત્માથી જોડાયેલા સર્વ જીવો સાથે. આત્માથી જોડાયેલા 84 લાખ જીવાયોનીના જીવો છે. અત્યારે લાગે કે આ 10 જણા મારા છે, આ 15 મારા છે, પણ અહીંનું આયુષ્ય પૂર્ણ થાય, કોની સાથે સંબંધો જોડાઈ જાય, ત્યારે બીજા 10 મળી જાય, બીજા 15 પણ મળી જાય, અને આવું આપણે અનાદિકાળથી કરીએ છીએ. નથી કરતા? અનાદિકાળથી આ જ કામ છે. જન્મ મરણ થયા જ કરે છે. અને એ થતા આપણા સંબંધો એવા કાં તો ઋણાનુબંધના અને કાં તો વીરાનુબંધના બે વિભાગ પડશે. દરેક જગ્યાએ બે વિભાગ તો જરૂર પડશે. કોઈની સાથે આપણે વેરના અનુબંધ કર્યા, તો કોઈની સાથે આપણે ઋણના સંબંધો રાખ્યા, તો આ બધા જ જીવો સાથે આપણે ખમત ખામણા તો કર્યા છે. કર્યા કે નહીં? મોટા અવાજે ગાતા હતા, ખામેની સવે જીવાવી ખમંતુ મેં, મિટ્ટી મેં સવ ભૂયેસુ, વેર મજ્જમ ન કેણઈ. મારી કોઈ સાથે વેર નથી. આવું જો આપણે બોલ્યા હોઈએ, આપણે આવી જ વાતો, ખમાવવાની જ વાતો આજ પર્યંત કરી હોય, હજી પણ ખમાવાના ફોન ચાલતા હશે, એકબીજાને મળો તો મિચ્છામી દુક્કડમ કરતા હશે, પરંતુ કલ્પસૂત્ર કહે છે તમે જેની સાથે ખમત ખામણા કર્યા એ બધા જીવો સાથે શું કરી લો? સુમયીમ સંપુચ્છણા બહુલેણ હોયવમ. સારી મતિપૂર્વક, સ્થિર બુદ્ધિપૂર્વક એ બધા સાથેના સંબંધોને ગાઢ બનાવી લો. આત્મીયતાથી બધા મારા છે એમ માની લો, અને એમ માનીને જેમ ઘરના 10 સભ્યોનું તમે સાર સંભાળ કરો છો, એમ કોની કરવાની? આખી દુનિયાના જે જીવો છે એ એકેન્દ્રિય હોય, બેઇન્દ્રિય હોય, ચોરેન્દ્રિય હોય કે ઇન્દ્રિય હોય, ગમે તે હોય, બધા સાથે શું કરવાનું? એને વારંવાર પૂછો કે તમને કેમ છે. હા, પૂછવાથી સંબંધો ગાઢ બને છે. અને આ ગાઢ બનેલા સંબંધો એટલા આત્મીયતાને કેળવી શકે કે પછી એને રાગ દ્વેષ કરવા જેવું કોઈ પાત્ર જ ન લાગે. આ નબળો અને હું સબળો એવો ભાવ જ ના જાગે. બધા સમાન લાગે, બધા મારા જ છે એવું લાગે. આત્મવત સર્વભૂતેષુ. કેવું મજાનું સૂત્ર છે! આત્મવત, મારો જેવો આત્મા છે એવો જ જગતના સર્વ જીવોનો આત્મા છે. તો આજે આપણે શું વાતો કરી છે? ખામેમી સવ્વે જીવા, તમે જે બોલ્યા છો, તમે જે ક્ષમાપના કરી છે, એને જ વાગોળીને કહું છું કે ફરીને એ જ જીવોની સાથે આત્મીયતાને વધારવાના સંબંધો જાળવો. અને જે પાપો કર્યા છે, જે દોષો કર્યા છે, જે મિથ્યાની મારા મિથ્યા લાગે છે, એ મિથ્યા વસ્તુને કાઢવાના પ્રયાસ કરી અને અકરણ નિયમને ધારણ કરો. આ ચાતુર્માસના ઉત્તરાર્ધનો પહેલો સંદેશો છે.
ઉત્તરાર્ધમાં આપણે પ્રવેશી તો ચૂક્યા, પણ પહેલો સંદેશો એ છે કે જેની સાથે મિત્રતા આત્મીયતા કેળવી એ સંબંધ તમારો કાયમી અખંડ જળવાઈ રહે એના માટેના પ્રયાસ કરવાના છે. અને જે વ્યક્તિ માત્ર ખામેમી બોલે, મિચ્છામી બોલે, એનાથી તો એના દુષ્કૃતની ગરહા થશે, પણ વંદામી બોલે એના તો સુકૃતની અનુમોદના થશે. મારા અને તમારા આત્માએ મહાપર્વ દરમિયાન જે પણ આરાધનાઓ કરી હોય, જે સંવત્સરીના 3 મહાકર્તવ્યો આચર્યા હોય, એના પછીનો આ એક નાનકડો સંદેશ છે કે જે કરવા જેવું ન લાગ્યું હોય એને અકરણ નિયમથી હવે નહીં જ કરવું એવો નિયમ ગ્રહણ કરી લો. અને જેને ખમાવ્યા છે એ બધા સાથેની એવી ને એવી આત્મીયતા જળવાઈ રહે એના માટે વારંવાર કુશળ સમાચાર પૂછતા રહો. એટલે ફોન કરતા રહો એમ હું નથી કહેતી, પરંતુ મનમાં એવો ભાવ રાખો કે એ બધી જ વ્યક્તિઓ હવે મારી થઈ ગઈ, મારા આત્મવત થઈ ગઈ. અને એથી કરીને આત્માની વિશુદ્ધિ વધારે ને વધારે થશે. જેમ કોઈ બીમારી આવી અને ડૉક્ટર કે વૈદ્ય એમ કહે કે હવે તમારી બીમારી 5% જ રહી છે, દવાઓ કરતા બીમારી સદંતર નાશ પામી ગઈ છે, હવે માત્ર 5-10% જ રહી છે, પણ સાથોસાથ શું કહે, તમારે થોડી સંભાળ તો રાખવી પડશે. કહે કે ના કહે? દર્દ શમી ગયું છે, સમ્માની તૈયારીમાં છે, ત્યારે પણ આપણે આપણા જ શરીરને સંભાળીએ છીએ કે નથી સંભાળતા? તાવ ઉતરી ગયો છે અને પછી પણ આપણે શું કરીએ? બહુ વીકનેસ લાગે છે, શું કહે? એટલે શરીરની કાળજી કરવા માંડે, બરાબર આપણા સંબંધોની પણ આવી જ કાળજી કરજો. જગતના સર્વ જીવો સાથેના સર્વ સંબંધો આપણા આત્મીયતાના રહે અને એ આત્મીયતાથી મારો અને તમારો ઉદ્ધાર થઈ શકે, આપણે આત્માથી નજીક જઈ શકીએ, આપણું જીવન આધ્યાત્મિક બની શકે. એવા મંગલ ભાવો સાથે હું મારા વક્તવ્ય